ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ સુખનું કારણ દેહમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ દેહમાં આત્મા રામ બિરાજે છે. અનેક નદી નાળા કહીએ, એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. સર્વરૂપનું કારણ સક્ષું, ભલે ઘાટ અનેક નિહાળે છે. સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુ રૂપ એ મોટું તત્વ, રૂપય નાદી છે. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ સ્વરૂપે સમાવું છે. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ સ્વરૂપે સમાવું છે. જેને સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે, જેનો ભાવ ઘણો નિર્માણ અંતરના છટકે, એ બાળે સૌમાં ભગવાન, અંતરને ઉજળો બનાવી, ટાળે મિથ્યા ભાન. અંતરને ઉજળો બનાવી,
ટાળે મિથ્યા ભાન સદગુરુ ના સંગે રહીને મિટાવે અભિમાન આવરણે નહીં અટકે સદગુરુના સંગે રહીને મિટાવે અભિમાન આવરણે નહીં અટકે જેને સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે જેનો ભાવ ઘણો નિર્માણ અંતરના ચટકે એ તો બાળે સૌમાં ભગવાન સંસળતા શીતની મટાડી ધરે આત્મ ધ્યાન સંસળતા ચિત્તની મટાડી ધરે આત્મ ધ્યાન અંતર્મુખે આપમાં નિરખે પ્રગટે સતજ્ઞાન પછી નહીં ભટકે અંતર્મુખે આપમાં નિરખે પ્રગટે સતજ્ઞાન પછી નહીં ભટકે જેને સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે જેનો ભાવ ઘણો નિર્માણ અંતરના ચટકે એ તો બાળે સૌમાં ભગવાન મળ વિક્ષેપ આવરણ નાવે જેને ગુરુગમ ભાન મળ વિક્ષેપ આવરણ નાવે જેને ગુરુગમ ભાન रहे माया में माया न लोपे पोपे नहीं न्या काल गुरु ध्यान घटमा रहे माया मा माया न लोपे कोपे नहीं त्या काल गुरु ध्यान घट में જેને સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે
જેનો ભાવ ઘણો નિર્માન અંતરના છટકે એ તો વાળ સૌમાં ભગવાન ગુરુગમ જ્ઞાની રહે નિર્માની આઠે પોર હોશિયાર ગુરુગમ જ્ઞાની રહે નિર્માની આઠે પોર હોશિયાર નિત્ય નિત્ય ધરે ધ્યાન ગુરુનું નિત્ય નિત્ય ધરે ધ્યાન ગુરુનું અજંપામાં એક તાર લાભોઈ લટકે નિત્ય નિત્ય ધરે ધ્યાન ગુરુનું અજંપામાં એક તાર લાભોઈ લટકે જેને સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે જેનો ભાવ ઘણો નિર્માન અંતરના છટકે એ તો બાળે સૌમાં ભગવાન જે સાધકને પરમપદના મિનારા ઉપર જવું છે એને પેલા પગથિયેથી શરૂઆત કરવી પડે ને તો સ્વરૂપ દર્શનનો લાભ એ ઊંચામાં ઊંચો મિનારો છે. આ છેલ્લે પગથિયે જવાને માટે પેલું પગથિયું એ સેવા ભક્તિ છે. સેવા થકી કુપાત્ર સુપાત્ર બને છે. સેવા થકી સદગુરુ સંતની કૃપા પ્રાપ્ત થતા કુપાત્ર સુપાત્ર બને છે. જે હજારો વર્ષની તપશ્ચર્યાથી જે કામ નથી થતું એ મહાપુરુષની કરુણાની દ્રષ્ટિથી થાય છે. એવા કેટલાય ઇતિહાસના પાના ઉપર લેખ પડ્યા છે. આપણે લોયણબાઈની ઘણી વખત વાત કરીએ કે દાદા ઉગમસિંહ અને સંત શેલરસિંહની સેવાથી મોટા મોટા ઋષિ મુનિઓ જે જ્ઞાનને પ્રાપ્ત કર્યું એ ધ્યાનને એ જ્ઞાનને આ નાની એવી દીકરીએ સદગુરુ સંતની સેવા થકી પ્રાપ્ત કર્યું. એના ભજનો જો લાખા જેવા ક્રૂર હૃદયના માણસનું હૃદયનું પરિવર્તન થયું હોય તો એ લોયણનો ગુરુ ભક્તિભાવ હતો. ગુરુની સેવા, ગુરુ સ્વરૂપની નિષ્ઠા ને સેવા થકી આશીર્વાદ પ્રાપ્ત થયો અને એ આશીર્વાદથી સેવા ભક્તિનું પગથિયું ચડીને મિનારા ઉપર ચડી ગઈ. રૂપાદેબાઈની આપણે ઘણીવાર વાત કરીએ. એણે દાદા ઉગમસિંહની બાલ્ય વયની અંદર સેવા કરી અને માલદે સાવ ધર્મથી વિમુખ હોવા છતાં ગુરુ ભક્તિની નિષ્ઠા અને સેવાથી મળેલો ગુરુનો આશીર્વાદ, એ આશીર્વાદથી જ્યાં હળીનો હંચરે ત્યાં આબાએ ભક્તિનું નગર વસાયું. સંત મેળા ઓ રહા જેના સાકડા છે વેર, પગ ન ટકે પપિયલ તણો ન્યા સંતોએ વસાવ્યા. માલદે હાવ ધર્મથી વિમુખ હળી હંચરે ને એવું કામકાજ. પણ આનો ગુરુ નિષ્ઠા, ગુરુ ભક્તિનો ભાવ અને સેવાથી મળેલો ગુરુનો આશીર્વાદ
દાદા ઉગમસિંહને કીધું હતું કે દાદા અત્યારે તો હું બાપની ઘેરે સૌ, તમારો ઉપદેશ મને મળ્યો અને મન મુક્તપણે અત્યારે આપની સેવા અને સત્સંગ કરી શકું છું, પણ સાસરે ગયા પછી ન્યા આપના નામનો ધર્મનો ઝંડો ફરકે તો તમારી બાળકી હાચી, કે જા બેટા તો સદગુરુ ભેળા છે, તો જા સદગુરુ ભેળા છે. એ વખતના મંડળની અંદર ક્યાંય પ્રમાણ આપવું એ કામ રૂપાદેનું હતું. જ્ઞાનની આટી ઘૂંટી કાંઈ હોય તો એ તોરલબાઈ કાઢતા હતા. ખીમડો કોટવાળ એટલે ગતનો કોટવાળ, એની પરીક્ષામાં પાસ થાય એને ઉપદેશ મળતો હતો. બધાય પ્રતાપ ગુરુની સેવાના છે, ગુરુની સેવાના છે. કોટડા સાંગાણીની અંદર પ્રેમજીભાઈ કડિયા પણ જીવણ બાપાની સેવાથી પ્રેમ સાગર બની ગયા. બાપુ પ્રેમ સાગર બની ગયા. સેવાનો ભાવ, ગુરુની નિષ્ઠા. પછી હજી ઢોકળા વહી આવો. રાજકોટમાં હીરા બાપા વણકર, એમના સદગુરુ કરમસિંહ બાપાની સેવા કરી અને હીરા બાપા વણકર ઈર્ષાગર દેવ બની ગયા. ઈર્ષાગર દેવ બની ગયા. હજી ઢોકળા વહી આવો. બાંદ્રામાં ઉગારામ બાપા વણકર સદગુરુ ઈર્ષાગરની સેવા કરીને ઉગમેશ્વર નાથ બની ગયા. હાવ અભણ એની વાણી તમ જોવો ભલામણ. જે કામ હજારો વર્ષની તપસ્યા ન થાય એ સેવા ભક્તિથી થાય છે. જેણે નિષ્ઠાથી સેવા કરી છે. હજી ઢુકડા વહી આવો ગોંડલમાં દાદાનું નામ લાભશંકર. દાદા ઉગારામની તન મન ધનથી સેવા કરી લાભેશ્વર નાથ. એની વાણી જોવો, એનો અનુભવ જોવો. જેણે શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરી છે ભક્ત સબરી અભણ. માતંગ ઋષિની તન મન ધનથી સેવા કરી અને આશીર્વાદને પ્રાપ્ત કર્યો. જે યોગેશ્વરોને ત્રિકાળ ધ્યાન થવું દુર્લભ તે આ બાળકીને થઈ ગઈ. ગુરુ કૃપા, ગુરુ કૃપા. એટલે દાદા ગાય છે, જેને સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે. જેના હૃદયની અંદર સેવાનો સદભાવ પ્રગટે છે. કારણ કે પેલું પગથિયું સેવા છે. તમારે 50 પગથિયા ચડવા હોય પણ પેલે પગથિયે પગ મૂકો પછી આગળ જવાય ને. કુપાત્ર સુપાત્ર બન્યા હોય અને અધિકારી બન્યા હોય તો સેવાથી બન્યા છે. પણ સેવાની પછવાડે કંઈ પ્રલોભન નહીં હોવું જોઈએ. એટલે દાદા કે સેવા તણો સદભાવ, કેવળ સત્યને પામવા સિવાયની કોઈ આકાંક્ષા નહીં. સેવા કરીને મહાપુરુષ પાસેથી કાંઈ બીજું લઈ લેવું એમ નહીં. સદભાવ, સેવા તણો સદભાવ જેને હૃદયમાં પ્રગટે. આપણે સેવા શા માટે કરીએ છીએ, સત્સંગ શા માટે કરીએ છીએ? કે કેવળ સ્વરૂપ દર્શનના લાભ માટે. કાર્યના કારણને તો યાદ રાખવું પડે ને, કે આ કાર્ય શેને માટે કરીએ છીએ, એનું કારણ યાદ રાખવું પડે. તો સેવા અને સત્સંગ રૂપી કાર્ય કરી છે એનું કારણ સ્વરૂપ દર્શનનો લાભ અને આપણી ભાષામાં ગુરુ દર્શનના લાભ માટે. એ સદભાવથી સેવા કરે એ જરૂર સદગુરુનો કૃપા પાત્ર બને છે. અને કૃપા થકી અને આપણા શ્રમણના પ્રબળ પુરુષાર્થ થકી અસાધ્ય વસ્તુ સાધ્ય થઈ શકે છે. આપણા પ્રબળ પુરુષાર્થથી અને સદગુરુની કૃપાથી અસાધ્ય વસ્તુ સાધ્ય બની શકે. નકર મોક્ષપદને દુર્લભ કહેવામાં આવ્યો. દુર્લભો મનુષ્ય દેહો, દુર્લભા તત્વદર્શનમ, દુર્લભા સહજ અવસ્થા. ત્રણેયને દુર્લભ કહેવામાં આવ્યા છે. મનુષ્ય અવતાર મળવો દુર્લભ. મનુષ્ય અવતારની અંદર તત્વદર્શન એટલે આત્મદર્શન, ગુરુદર્શન દુર્લભ. ગુરુ દર્શન થયા પછી એ સહજ અવસ્થા કાયમ રહેવી એનાથી દુર્લભ છે.
શાસ્ત્રના મત પ્રમાણે છેલ્લી સહજ અવસ્થા દુર્લભ, પણ છેલ્લે એમ કીધું ગુરુની કૃપા વિના દુર્લભ. એની કૃપા હોય તો સુલભ, એની કૃપા હોય તો સુલભ, નગર દુર્લભ. તો કૃપા સેવા ભક્તિ જે નિખાલસ ભાવથી કરે છે અહીંયા ગુરુની કૃપા ઉતરે છે. સબરી સાનુમુનિ સેવા કરતી હતી ને 250 શિષ્યો આશ્રમમાં રહીને સેવા કરતા હતા, તો એ ગુરુની કૃપા પણ વહી ગઈ. બરાબર, ન્યા વરી ગઈ. ઓલી સાનુમુનિ કેતી નહોતી કોણ ભારો નાખવા આવે છે ને હું, કોઈને ખબર ન પડે એમ રાતની કરી જાતી હતી સેવાનું. ઓલા આશ્રમમાં રહીને સેવા કરતા હતા, તો એ સબરી ઉપર ગુરુની કૃપા થઈ, કારણ કે એને પછવાડે કોઈ પ્રલોભન નહોતું, કોઈ આકાંક્ષા નહોતી. ભક્તિની અંદર કેવળ સ્વરૂપ દર્શનના લાભ સિવાયની કોઈ આકાંક્ષા ન હોય એ સાધક પરમપદના શિખર ઉપર જઈ શકે છે. સેવા તણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે, જેનો ભાવ ગણો નિર્માન. નિર્માની થઈને સેવા કરે. સેવાનું પાછું અભિમાન ન આવવું જોઈએ. જો સેવા કરે એનું અભિમાન આવે તોય ધોવાણ થઈ જાય, તોય ધોવાણ થઈ જાય. નિર્માની થઈને સેવા કરે, જેનો ભાવ ઘણો નિર્માન, અંતરના સટકે, અંતરના ઉમળકાથી કે ઓહો મારું કેવું સદભાગ્ય છે કે આવા મહાપુરુષો, આવી ગદગંગાની મને સેવા કરવા મળે. મારું ભાગ્ય તો જો ખુલ્યું. દેખાડવા નહીં, વાહવા કરાવવા નહીં, ખરેખર મારા ઉપર કાંઈક ગુરુની કરુણા થઈ ચૂકી છે એટલે મને અત્યારે આ સેવાનો યોગ મળ્યો. આવી ભાવના એને અંતરનો સટકો કહેવામાં આવે છે. જેનો ભાવ ઘણો નિર્માણ, અંતરના સટકે ઈ ભાળે સૌમાં ભગવાન. આ બધા ભગવાનની મને સેવા કરવાનો યોગ મળ્યો છે. બસ આવા ભાવથી સેવા કરે, એ સેવાથી ગુરુની કૃપા મળે અને કૃપાથી આપણું અંતર ઉજળું થાય છે. કૃપાથી અંતરને ઉજળું બનાવી ટાળે મિથ્યા ભાન. અંતરને ઉજળું બનાવવું એટલે પેલા એ વિચાર કરો કે આપણામાં અંતર શું, હાલો એ કયો. ઘણી વાર મારા અંતરની વાત, બરાબર, તો પેલા ઈ કયો તમારું અંતર ક્યાં આમાં, બરાબર. કીધું ને અંતર કેરે આવીશ. મન ને અંતર કહેવામાં, અંતરની વાત એટલે મારા મનની વાત, બરાબર. ઉજળું કેને કરવું છે? મનને કરવું છે. મલિનતા ક્યાં છે? કે મનમાં છે. દૂષણ ક્યાં છે? કે મનમાં છે. અવિદ્યા ક્યાં છે? કે મનમાં છે. મનને શુદ્ધ કરવા, મનને ઉજળું કરવાનું મોટામાં મોટું સાધન અનુભવી સંતોનો સત્સંગ અને એની સેવા. ઊંચામાં ઊંચું સાધન નિખાલસ ભાવની એની સેવા અને અનુભવી મહાપુરુષોનો સત્સંગ. લુખા સુખા શબ્દો નથી, એ શબ્દોની અંદર ગુરુ ભક્તિનો ભાવ ટપકે છે. એ કઠોર હૃદયને પણ કોમળ બનાવી દે છે, નિર્મળ બનાવી દે છે, પવિત્ર બનાવી દે છે. ગદગંગાનું શૂન્યમાંથી મોટું સર્જન થયું હોય તો મહાપુરુષોના ભાવવાહી શબ્દોથી. બાબુ, હા, ભાવવાહી શબ્દોથી કેટલાયના અંતર ઉજળા થઈ ગયા, બથોડો લેતા બંધ થઈ ગયા, કલેશ કરતા બંધ થઈ ગયા. જેને શબ્દના બાણ વાગી ગયા, શબ્દની શોટ જેને લાગી ગઈ, એનું અંતર ઉજળું થઈ ગયું. તો સેવા અને સત્સંગ એ સારામાં સારો મનરૂપી કપડાને ધોવાનો સાબુ છે, પણ સાબુની સાથે પાણી જોઈએ, બરાબર. સાબુ ગમે એવી કંપનીનો હારો હોય પણ પાણી ન હોય તો કામ ન થાય. સેવા અને સત્સંગની સાથે ગુરુ ભક્તિના ભાવનું જળ હોય ને, કાંઈક કામ ઓર બની જાય. બાબુ, ગુરુ ભક્તિનો ભાવ એ નિર્મળ જળ છે, ચોખ્ખું જળ છે. સત્કર્મની સાથે શુદ્ધ હૃદયની ભાવના હોય તો જ અંતર ઉજળું થાય, નકર વખતે વધારે મલિન હોત થાય. જાજી સેવા કરે ને જાજો સત્સંગ કરે ને જો એનું અભિમાન આવ્યું તો એ પાણી મેલું થઈ ગયું. બાપુ,
આબુ તો હારો હતો, પણ મલિન પાણીને લઈને શુદ્ધતા થઈ નહીં. અંતરને ઉજળું બનાવી ટાળે મિથ્યાભાન, મનને શુદ્ધ કરીને જે મિથ્યાભાન, હું દેહ સવી આપણું મિથ્યાભાન છે. સંતોના મતે, અનુભવીઓના મતે, શાસ્ત્રોના મતે, જ્ઞાનીઓના મતે, ઋષિમુનિઓના મતે આપણે દેહ નથી, દેહમાં રહેવાવાળું આપણું શુદ્ધાત્મા આત્મ સ્વરૂપ છે. પણ હું દેહ સવી મિથ્યાભાન એટલું દ્રઢ થઈ ગયું છે, એટલું રૂઢ થઈ ગયું છે, અને હજી એ ભાવ રૂઢ થાય એ જ શબ્દો આપને કાને પીડ્યા કરે છે. દેહ ભાવના છે. હું દેહ સૌ એ મિથ્યાભાન છે, અને હું આત્મા છું એ સત્યભાન છે. આ મિથ્યાભાનને ટાળવાને માટે સેવા, સત્સંગ અને સ્મરણ છે. અંતર ઉજળું બને, મન શુદ્ધ બને તો સ્મરણ કરે. શુદ્ધ થયા વગર મન સ્મરણ કરતું નથી. મલિન મન સ્મરણમાં લાગતું નથી, શુદ્ધ મન સ્મરણમાં લાગે છે. માટે અંતરને ઉજળું બનાવી ટાળે મિથ્યાભાન, સદગુરુના સંગમાં રહીને મિટાવે અભિમાન. પછી આવરણે ન અટકે. કાયમ સદગુરુના સંગમાં રહી અને દેહ અભિમાનને ટાળી દે છે. મિથ્યા અભિમાનને ટાળી દે છે, જાણપણાના અભિમાનને ટાળી દે છે. સદગુરુના સંગમાં રહીને મિટાવે અભિમાન, તો પછી કોઈ આવરણની અંદર એ ન અટકે. સાસુ ભાન થયું, મિથ્યા અભિમાન ટળી ગયું, એ કોઈ આવરણની અંદર અટકતો નથી. જે અવિદ્યા માયાના આવરણો ઘડીએ ને ઘડીએ આપણા મન ઉપર આવે છે, અને અવિદ્યા માયાના આવરણો આવવાનું કારણ આપણા મનની મલિનતાને લઈને જ આવે છે. મનની મલિનતાને લઈને જ આવે. ખબર છે, રેડિયો બગડ્યો હોય તો બે સ્ટેશન હારે પકડે, ખબર છે? હવે તો બંધ થઈ ગયા રેડિયા, પણ બે સ્ટેશન હારે પકડે. કારણ કે રેડિયો બગડેલો છે એટલે શીલો નહીં આવે ને વીજ ભારતી છે, હા એ હોત આવે, બે આવે. એમ આપણી મનની મલિનતા હોય, મનની નિષ્ઠા ન હોય, એટલે સત્સંગ સાંભળીને બેઠા બેઠા ઘરના વિચારે કરી બે સ્ટેશન પકડાય. સમરણ કરીને પાછા બીજા વિચારો આવે, આ બે સ્ટેશન પકડા કહેવાય ને. લગભગ જાજા રેડિયા બગડેલા, બે સ્ટેશન પકડાય, બરાબર. પણ જો શુદ્ધ મન હોય, પવિત્ર મન હોય, નિષ્ઠાવંત મન હોય તો લક્ષ્ય એક થાય. એટલા માટે ભક્તિ કરવામાં, સફળતા મેળવવામાં પહેલું કામ મનની શુદ્ધતાનું છે. અને દાદા એમ કહે છે કે મનની શુદ્ધતા માટે સદગુરુની સેવા અને સમાગમમાં રહેજો ભાઈ. મોટું સાધન. કરુણાથી કામ થાય એ બહુ મહેનતથી પણ નહીં થાય. સદગુરુના સંગમાં રહીને મિટાવે અભિમાન, પછી કોઈ આવરણે નહીં અટકે. મનુષ્ય જીવનની અંદર પ્રારબ્ધ પ્રમાણે આવરણો તો આવે 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 આવે, ને દરેકને આવ્યા, ઋષિ મુનિઓને આવ્યા, સંતોને આવ્યા, સામાન્ય માણસને આવ્યા, રાજા મહારાજાઓ કહી તો એને આવ્યા, સંતોને આવ્યા, અને છેલ્લે ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો, ન્યાય આવ્યા, બરાબર. પણ જો મન સમજી ગયું હોય તો એ આવરણમાં ક્યાંય અટકીને ઊભું રહી જતું નથી. આવરણમાં જો ચિત્તવૃત્તિનો પ્રવાહ અટકી જાય તો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાય નહીં, અટકીને ઊભો રહી જાય. આવરણ આવતા ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ બધું ઘટી જાય. શંકા હોત પડી જાય, કીધું નાના ગુરુની સેવા કરી છે ને તોય હજી હાજા માંદા મટતા નથી. તેણ તો માનતા હોત કરી નાખી લ્યો, તોય હજી સારું ન થયું, બરાબર. નાના એવા આવરણ આવે તો એ શંકા કુશંકા થઈ જાય, ને આવરણમાં મન અટકી ગયું એટલે યાત્રા અટકી ગઈ. અને આ આધ્યાત્મિક માર્ગની યાત્રા અટકા પછી પાછી ચાલુ કરવી ને બહુ વાર લાગે બાપુ, વાર લાગે છે. એટલે પહેલેથી જ જાગૃતિ રાખીને સંત સમાગમ કરવાની જરૂર છે, નકર યાત્રા અટકી જાય, ઊભી રહી જાય.
સદગુરુના સંગમાં રહીને મિટાવે અભિમાન. અભિમાન છે એ આપણી વશે અને ઈશ્વર વિશે દિવાલ થઈ જાય છે, અંતરાય પાડી દે છે. એટલે સંતો ગાય છે કે અમર પ્યાલો ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોક આત્મપદની ઈચ્છા કરતા હો તો છોડી દેજો. મહાપુરુષો એટલા જ્ઞાન ધ્યાનની અંદર પ્રવીણ, એટલું આત્મબળ, એટલું સતાબળ, છતાં એની નિર્મળતા તમે જોવો, અભિમાન ક્યાંય નહીં. એના શબ્દોની અંદર પણ નિર્મળતા. બાળકોને વાલ કરીને સમજાવે એમ આપને સમજાવ્યો ને બાપુ. મા બાપ જેમ વાલ કરીને બાળકોને બોલાવતા હોય ને કહેતા હોય, એમ આપણે પોતાના બાળકો જાણીને વાલના શબ્દો કહીને આપણી ભૂલોને સુધારી દીધી. વાલપ શબ્દોની સાથે વાલપ, પ્રેમ, કરુણા. અભિમાન જેવો કોટો જ નહીં. જેના જીવનની અંદર કોઈ પ્રકારનું અભિમાન નથી. ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે જેના જીવનની અંદર જરા એક રજભાર અભિમાન નથી, એ પાંડવો એને હું રસિક વૈષ્ણવ કહું છું, અને એ વૈષ્ણવ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે, વધારે વાલો છે. કોઈ અભિમાન જ નહીં. સદગુરુના સંગમાં રહીને મિટાવે અભિમાન, પછી આવરણે નહીં અટકે. સંસળતા ચિત્તની મટાડી, ધરે આત્મ ધ્યાન. અંતર્મુખે આપમાં નિરખે, પછી પ્રગટે જે સતજ્ઞાન. એ ક્યાંય પછી નહીં ભટકે. સંસળતા ચિત્તની મટાડવી છે. ચિત્તની સંસળતા જ આપને ધ્યાન સિદ્ધિ નથી થવા દેતી. ધ્યાન સિદ્ધિ ચિત્ત ધજાની ભૂસડી જેમ ફક 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 થયા જ કરે છે. પણ દાદા કે જે તમારી ચિત્તની ધજા ફક ફક થયા કરે છે, એને ફગવા ન દેવી હોય તો એક તમને સાધન બતાવું. એક બીજી વાણીમાં એણે ગાયું કે નવ દ્વારે શાંતિ કીધી, ત્રિવિધિ તાપને ઠારી. વૃત્તિ ધજાને વીટી લઈને ફગવાનો દીધી બારી. ધજા જે ફગફગ થતી હોય એને થાંભલે વીટી દો તો પછી ગમે એટલી પવનની આટીઓ આવે તો પગે. ભલે ને વાવાઝોડું ઉપડે હાલો, પણ થાંભલે ધજા વીટાઈ ગઈ ને બંધાઈ ગઈ, પછી ગમે એટલો પવન વાય એ ધજા ફગ નો થાય. સંતોના અનુભવ તમે જો, દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત કેવડું સમજાયું. નવ દરવાજે શાંતિ કીધી, ત્રિવિધિ તાપને ઠારી. વૃત્તિ ધજાને વીટી લઈને જેણે ફગવાનો દીધી. તો આપણી વૃત્તિરૂપી ધજાને સદગુરુ સ્વરૂપના થાંભલે વીટી દેવી છે. નામના થાંભલે ચિત્ત જો વીટાઈ જાય તો પછી આવરણના પવન ગમે એટલા વાય નહીં, ધજા ફગે નહીં, ચિત્ત વૃત્તિ ફગે નહીં. ધજા વીટાઈ ગઈ. જ્યારે ચિત્તને મનને નામ અને ગુરુ અતિવાલા લાગે એટલે વીટાઈ જાય. ને ગુરુમાં અને નામમાં વાલપ વધારવા માટે સત્સંગને, ગુરુમાં અને નામમાં વાલપ વધારવાને માટે સત્સંગ. સાધના માર્ગની અંદર બળ મળે એને માટે સત્સંગ. વાર્તા તો નથી. વાર્તા ને વાર્તા બાબો ઢોર સારતા, ના ના, વાર્તા નથી. નહીં. સાધના માર્ગની અંદર મન પૃષ્ઠ થાય, ભાવવંત થાય, શ્રદ્ધાવંત થાય, એને માટે સત્સંગ છે. અને અનુભવના શબ્દો શૂન્ય હૃદયની અંદર ભાવ, શ્રદ્ધા, વિવેકનો વધારો કરે છે. જેમ જળથી વનસ્પતિ વધે એમ સત્સંગથી ભાવ પ્રેમ વધે. સત્સંગ એ ધારા છે, એક જળની અનુભવની ધારા છે. જેમ જળથી વનસ્પતિ વધે એમ સત્સંગથી, અનુભવી મહાપુરુષોના સત્સંગથી. અને આ પાછું મીઠું પાણી, ખારો નહીં. ખારા પાણી એ ત્રોફા તો થાય, પણ એ તોફાનું પાણી ખારું લાગે. પણ મીઠા પાણીના ત્રોફા હોય ને બાપુ,
એ મીઠા પાણીના ત્રોફા તમને કહું, બધાના જીવન તમને મીઠા લાગતા હોય તો એ ઓલું મીઠું પાણી બાપુ, અનુભવનું મીઠું પાણી. ચિત્તની ચંચળતા મટાડવાને માટે આપણો આપણી ધ્યાનની મૂર્તિમાં અને નામની અંદર વિશેષ પ્રેમ હોય તો જ ચિત્તની ચંચળતા મટે. ધજા વિટાઈ જવી જોઈએ. ચંચળતા ચિત્તની મટાડી ધરે આત્મ ધ્યાન. આત્માનું ધ્યાન ધરવું એટલે ન્યાય પાછો પ્રશ્ન ઉભો થયો, તમે કયો આત્માનું ધ્યાન ધરવું જોયું જ નથી તો કેમ આત્માનું ધ્યાન ધરવું? આત્મા કેવો કે જો મનાતું હોય તમારો ગુરુ જેવો. પરમાત્મા કેવો જો મનાતું હોય તમારો ગુરુ જેવો. गुरु को गोविंद कर जानिए, रहिए शब्द में समाई, मिले तो दंडवत बंदगी नकर पल पल ध्यान लगाई. તો આપણે ખરેખર ધ્યાન ગુરુ સ્વરૂપનું જ કરીએ છીએ. ધ્યાનની મૂર્તિ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. સ્મરણ નિર્ગુણનું કરીએ છીએ, ધ્યાન સગુણનું કરીએ છીએ. ધ્યાન સગુણનું કરીએ છીએ, સ્મરણ નિર્ગુણનું કરીએ છીએ. નિર્ગુણ બ્રહ્મ છે એ ભક્તના ભાવને લઈને જે મૂર્તિનું ધ્યાન કરે એ રૂપે પ્રાગટ્ય લે બાપુ. હા, એ રૂપે પ્રાગટ્ય લે. જે ભગવાન ગીતાજીની અંદર બોલ્યા કે અર્જુન જેવા ભાવથી મને ભજે એ રૂપે હું બનીને ફળ આપું છું. આ આધ્યાત્મિક માર્ગની ઊંચામાં ઊંચી વાત છે. તમે ધ્યાન નિર્ગુણ બ્રહ્મનું કરો છો. શબ્દ બ્રહ્મ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. ધ્યાન તમને મળેલી સગુણ મૂર્તિનું કરો છો. નિર્ગુણ બ્રહ્મના ધ્યાનથી તમારા ભાવ પ્રમાણે એ નિર્ગુણ બ્રહ્મ તમારા ધ્યાનની મૂર્તિ રૂપે પ્રાગટ્ય લઈને દર્શન આપે. સાધના જો બતાવી ગુરુ મહારાજે, સાધના જો બતાવી ભલામણ આટ્યું નીકળી જાય એવી. સંસળતા ચિત્તની મટાડી ધરે આત્મ ધ્યાન. અંતર્મુખે આપમાં જોવે અંતરદ્રષ્ટિ કરી અને પોતાના નિજ ઘટની અંદર પોતાના સદગુરુ સ્વરૂપને નિરખી લીધું. પછી ક્યાંય ન ભટકે. પછી એ વૃત્તિ ક્યાંય ભટકવા ન જાય. આત્મચીની દીદાર ઘટ મેં પાયો, પછી ભજન બીજાનું નહીં કરે. ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા, એને તો અમર પુરુષ આવીને મળે. ગુરુના ચરણ ગ્રહા એના કામ એમ સરે. પ્રેમ ધરીને આવે શરણમાં એના ઉપર હાથ ધરે. અનુભવના તાળા જ જોવો મહાપુરુષોના. હે અનુભવના તાળા તો આમ તમે જોવો. નિજ ઘટની અંદર એ સ્વરૂપને નિરખી લીધું. પછી એને ગમે એટલા ડગાવવા વાળા મળે પણ આવડો આ ડગે નહીં. પછી ડગમગ દોર ડગે ન દિલ કા ઓહી પદ પરંપારા. ગુરુચરણ મેં માધવ બોલ્યા, કેમ નો ડગે કે દિલ બીસ દેખ્યા દીદારા. રટી લે રામ નામ રણુકારા. પછી એને કોઈ ડગાવે તો ડગે ને, કારણ કે જોઈ લીધું ને. તમે જોઈ લીધું ને, બરાબર. તમને ખબર છે કે ગોંડલની અંદર દાદાનું ઘર ગાયત્રી નગરમાં છે, શેરી નંબર 2, બરાબર. પછી બીજા ગમે એટલા કે દાદાનું ઘર ગાયત્રી નગરમાં નથી, ઉપલે કાંઠે છે, કે તો તમારી ભૂલ થાય છે. અમે અહીંયા 1000 વાર જઈ આવ્યા છીએ બાપુ. અમારા ભગવાનનું ઘર ગાયત્રી નગરમાં છે ને ભગવાન ગાયત્રી નગરમાં જ રહીએ બાપુ. હા, એમ છે બધું, એમ છે. ડગો પછી ડગો, કારણ કે ઘર ભગવાનનું જોઈ લીધું. પછી તમને 1000 જણા એમ કે દાદાનું ઘર ગાયત્રી નગરમાં નથી, કે તો તમે કઈક બીજું ઘર જોયું હોય બાપુ. ડગો પછી બસ આમાં ગુરુને જોઈ લીધા ને પછી ગમે એટલા ડગાવે ને આ ખોટું છે, નથી બરાબર ને અધૂરું છે ને, કે જે હોય તે અમારા માટે પૂરું છે, તારા માટે કાયમ અધૂરું.
બરાબર. પછી ડગવાન કઈ ખરું? ડગવાન કઈ ખરું? નહીં. સંસળતા ચિત્તની મટાડી આપણે અભ્યાસ શેનો કરવો છે, મહેનત શેની કરવી છે કે ચિત્તની ચંચળતા મટાડવાની મહેનત કરવી છે. ભક્તિ માર્ગમાં બીજી મહેનતની જરૂર નથી. ચિત્તની ચંચળતા મટાડવી છે, એને માટેના આ સાધનો છે, સેવા છે, સત્સંગ છે, થોડું ઘણું પુણ્યદાન છે, જે કાંઈ છે એ આ ચિત્તની ચંચળતા મટાડવા માટેના નાના મોટા સાધનો છે. પણ મુખ્ય મુદ્દો આવડો આ છે. સંસળતા ચિત્તની મટાડી ધરે આત્મ ધ્યાન, અંતર્મુખે આપમાં જુએ અંતરદ્રષ્ટિ કરીને. તો જે સદગુરુ દેહ કરીને મળ્યા છે તો સંતો એમ કહે છે કે અનુભવ કરીને એકવાર તમારા ઘટમાં એને જોઈ લેજો, પછી તમારો વાંધો નહીં. પછી વાંધો નહીં. ને પછી તમારું મન કોઈ દી ડગશે નહીં, પછી અવળે પાટે કોઈ દી ચડશે નહીં, પછી ક્યાંય ભટકશે નહીં. મન નો ભટકે એટલે આપણે ભટકવા પાણું જ નથી. મન ગુરુ શરણમાં વિરામી ગયું પછી તમારા અંશને જન્મ જન્મ ક્યાંય ભટકવા પાણું નહીં. મૂળ મુકામ આવી ગયું. અને ન્યા સમાયેલું મન કોઈ દી ભટકે નહીં અને એનાથી જુદું પડે નહીં અને એ જુદું પાડી શકે નહીં. બરાબર. સમુદ્રમાં બિંદુ ભળી ગયું પછી બિંદુને સમુદ્ર જુદું પાડી શકે ખરું? અને બિંદુ પણ પછી સમુદ્રથી જુદું પડી શકે ખરું? પડવું હોય તો ન પડે. ભળી ગયા પછી પડવું હોય તો પડાતું નથી, જુદું પડાતું જ નથી. પાણીમાં પાણી ભળી ગયું, બ્રહ્મમાં બ્રહ્મ ભળી ગયો પછી જુદો ન પડે. મતલબની વાત ભેળવવાની મહેનત કરવાની છે. મતલબની વાત ભેળવવાની મહેનત, અને મહેનત માટે બસ આ સાધનો ઉત્તમ. સેવા નિખાલસ ભાવની, નિખાલસ ભાવનો સત્સંગ જાગૃતિ પૂર્વકનો અને જાગૃતિ પૂર્વકનું સ્મરણ. તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે. પછી એને મળ વિક્ષેપ આવરણ નો આવે, કારણ કે મન બ્રહ્મ સ્વરૂપમાં ભળી ગયું પછી એને મલિનતા લાગવાનો સંભવ નથી. નહીં. બિંદુ બગડે, સાગર ન બગડે નહીં. ત્યાં પછી મલિનતા લાગવાનો કોઈ સંભવ નથી. મળ વિક્ષેપ અને આવરણ. મળ એટલે મનની મલિનતા. મલિનતા લઈને વિક્ષેપ થાય ને વિક્ષેપ થતા આવરણ થાય છે. મનના અજ્ઞાને કરીને વિક્ષેપ અને વિક્ષેપ થાય એટલે આવરણ આવ્યું. એટલે આવરણ આવ્યું. એ મનની મલિનતા ગુરુ સ્વરૂપની અંદર મન ભળ્યા પછી મન ઉપર મલિનતા આવવાનો કોઈ સંભવ નથી. નહીં. જેને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે જે લોઢું પારસનું સ્પર્શ કરી ગયું અને સોનું બની ગયું પછી એને કાટ ન લાગે, એને કાટ ન લાગે, એમ જે મન બ્રહ્મનું ચિંતન કરતા, ગુરુનું ચિંતન કરતા ગુરુ સ્વરૂપમાં ભળી ગયું, એ લોઢું સોનું બની ગયું. હવે એને કોઈ અજ્ઞાન લાગવાનો સંભવ નહીં. જ્ઞાન હવે ન લાગે. એને મળ વિક્ષેપ આવરણ ના આવે. જેને ગુરુગમ ધ્યાન, ગુરુગમનું ભાન છે, એને મળ વિક્ષેપ કે આવરણ આવવાનો કોઈ સંભવ નથી. અને આવતું હોય તો ગુરુગમ ભાન નથી. હોય તો મળ અને વિક્ષેપ કે આવરણ થવાનો કોઈ સંભવ નથી. ભાવ કુભાવ થવાનો કોઈ સંભવ નથી. શુદ્ધાદ્વૈત થવાનો કોઈ સંભવ નથી. સંભવ હોય તો ભાન થયું નથી, ભાન થયું હોય તો અસંભવ નથી. મળ વિક્ષેપ આવરણ ના આવે. જેને ગુરુગમ ભાન રહે માયામાં, માયા ન લોપે, કોપે નહીં આ કાળ. ગુરુ ધ્યાન જેને ઘટ મેં, માયામાં રહેવા છતાં માયા લોપે નહીં. સંતો મહાપુરુષો સંસાર વ્યવહારના કાર્યો બધા કર્યા કે ન કર્યા, પણ ક્યાંય એને એનું આવરણ ખરું? ક્યાંય એને એનું બંધન ખરું? બંધન તો નહીં, પણ એના સંસાર વ્યવહારના કાર્યોમાંથી મારે તમારે પ્રેરણા લેવી પડે બાબુ.
એના સંસાર વ્યવહારના કાર્યોમાંથી પણ આપણે પ્રેરણા લેવી પડે. એના સંસાર વ્યવહારના કાર્યો પણ ઉજળા, એમાં પણ મલિનતા નહીં, એમાં પણ મલિનતા નહીં. એમાંથી આપણે પ્રેરણા લેવી પડે. રહે માયા મેં માયા ન લોપે. જ્યાં સુધી આપણો દેહ છે ભાઈ, દેહની ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોના વિષયોને એના વ્યવહાર છે, ત્યાં સુધી માયા છે જ, ત્યાં સુધી માયા છે જ. મતલબની વાત, તમારું નાવ જળની ઉપર રહીએ તો કાંઈ વાંધો નથી, નાવમાં જળ ભરાવવું ન જોઈએ, નકર બુડે. એમ તમે સંસારમાં રહ્યો કાંઈ વાંધો નથી, સંસાર મનમાં ભરાવવો ન જોઈએ, નકર નાવ બુડે. દુબજાના આસક્તિના કાણા નાવમાં પડે ને તો એમાં પાણી ભરાય અને તો નાવ બુડે. બસ. એટલે દાદાએ ગાયું કે સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ટાણું કટાણું, શબ્દ સુકાની લઈને હાલો, તમારા વાણમાં ન પડે કાણું. કાણું પડે તો પાણી ભરાય. કેમ કાણું ન પડે ઈ હોત કહી દીધું, એની દયા તમે જોવો ભલા માણા. હે એની આમ જ્ઞાનની સણાવટ તો તમે જુઓ કે કાણું કેમ ન પડે. સંસારમાં રહેવા છતાં તમારા નાવમાં કાણું ન પડે ઈ હોત કહી દીધું કે તો સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ટાણું કટાણું. એનું કઈ મુહૂર્ત જોવાનું હોય, બેદી કેડે કરાય, લાભ સોગડિયો આવે તે કરાય, શુભ સોગડિયો, સોગડિયાનો વાટ જોઈ તમામ મેળ આવે. એક ભાઈ સોગડિયામાં બહુ માને, રાતે સોર આવ્યા, ઘરેણા બરેણા બધાએ લઈ લીધા. બે માણા જાગે, વિચાર કર્યું જો કાંઈ કેવું તો માર છે. લઈને બારા નીકળ્યા એટલે ઘરવાળી કે રાયડું જ નાખો, પાડોમાંથી કોક આવે. ઘરવાળો કે કાંઈ બોઇલમાં અટાણે રાયડું નાખવાનું, સોગડિયું નથી. અટાણે રાયડું નખાય, અશુભ સોગડિયું છે. તો ઓલો વહી ગયા. 8 દી કેડે મુહૂર્ત આવ્યું, 8 દી કેડે રાતે મીંડો રાયડું નાખો કે અમારા ઘરમાં સોર આવ્યા. આડોહી પાડોહી ફેરે ક્યાં ગયા કે 8 દી પહેલા કે તઈ મુહૂર્ત નહોતું. મુહૂર્ત જોવા જાય જ ઘર લૂંટાઈ જાય બાપુ. સદગુરુનું સ્મરણ કરવું એના મુહૂર્ત જોવાના હોય, એના સોગડિયા જોવાના હોય, એમાં બ્રહ્મ મુહૂર્ત જોવાનું હોય. બ્રહ્મને ભજવાનો ભાવ થાય એને જ બ્રહ્મ મુહૂર્ત કહેવાય ભાઈ. બ્રહ્મને ભજવાનો ભાવ થાય ને એને જ બ્રહ્મ મુહૂર્ત કહેવાય, કાંઈ એની વાટો જોવાની હોય. એટલે દાદા કે સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું વળી ટાણું કટાણું, ટાણા કટાણાનો એમાં કાંઈ છે, એમાં કોઈ સમયનો બાદ છે. જે વાત દાદા કરે એવું ગરમ દાદા કહેતા કે ભલા માણા બીજું તો ઠીક, કદાચ તમે કળશે પાણી જાઓ ને ન્યા ભાવ જાગે ને ગુરુ યાદ આવે ન્યાય સ્મરણ કરજો ને. જો તો ખરા મહાપુરુષોની વાતો છે ને. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ટાણું ને વળી કટાણું, શબ્દ સુકાની લઈને હાલો. આપણા નાવને બુડવા ન દેવું હોય તો શબ્દ સુકાનીને આ ગુરુને આગળ રાખો, એટલે કોઈ પણ કાર્યની અંદર સ્મરણ કરતા કરતા હાલો. આનું નામ ગુરુ સુકાનીને આગળ રાખ્યા કહેવાય. શબ્દ સુકાની લઈને હાલો તો તમારા વાણમાં ન પડે કાણ. જો સ્મરણમાં ધ્યાન હોય તો સંશયનું, દુબજાનું, આસક્તિનું કોઈ કાણું પડવાનો સંભવ નથી, નકર કાણું પડે, કાણું પડે, હા કાણું પડે. શબ્દ સુકાની લઈને હાલો તો તમારા વાણમાં પડે નહીં. કાણું ગુરુ તમારા ગુરુનો ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું, શેષ સરસ્વતી થાય કે આ હું મૂંઢમતી કેમ કરી જાણું. તો ભાઈ જેને મળ વિક્ષેપ આવરણ ના આવે, જેને ગુરુગમ ભાન રહે માયામાં, માયા ન લોપે, કોપે નહીં ન્યા કાળ. ન્યા કાળ કોપતો નથી, કાળક્રમણ ન્યા લાગુ જ નથી પડતું. કાળક્રમણ તો તમારા દેહને લાગુ પડે છે, બોલવાવાળાને કાળક્રમણ લાગુ પડતું નથી.
નહીં, બોલનહાર ચૈતન પુરુષ છે, એને કાળ કોઈ સમયકાળ લાગુ જ નથી પડતો. સમયકાળ તો આપણા દેહને લાગુ પડે છે. બીજે રીતે કહીએ તો કળજુગ રૂપી કરણી પણ જેનું ગુરુગમમાં ધ્યાન છે એને મન ઉપર બહુ અસર કરતી નથી. નકર ઈ વાયરસ છે અસર બહુ કરે, એ વાયરસ અસર બહુ કરે. પણ આપણું જો ગુરુગમમાં ધ્યાન હોય તો એ અસર ન કરે. નકર કરે 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 અને સત્સંગ કરતા કરતા હોત કરે. લ્યો આત્માન છે કરે. જો ગુરુગમમાં ધ્યાન ન હોય તો કાળ કોપે, અને ઓ કાળ પણ જેનું ગુરુગમમાં ધ્યાન છે ત્યાં કોપતો નથી. કાળનું ત્યાં કાંઈ ઊભું ફાવતું નથી. એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર લખ્યું કે આત્મ સ્વરૂપના ધ્યાનની આગળ કાળ તો બિચારો બાપડો છે. આત્મ ધ્યાનની આગળ કાળ તો બિચારો બાપડો છે. અહીંયા કાળનું કાંઈ, કાળનું દેહ ઉપર હાલે, ત્યાં કાંઈ હાલતું નથી. કાળની ગતિ પરમાત્મા સ્વરૂપને સ્પર્શ કરી શકતી જ નથી. આત્મ સ્વરૂપને સ્પર્શ કરી શકતી નથી. એ જેને સમજાઈ ગયું, દેહભાવ જેનો મટી ગયો, આત્મભાવ જેને દ્રઢ થયો, એને મૃત્યુની સંધ્યાએ આનંદના ઉભરાવ્યા. આમ એટલો મજો આવ્યો, એટલો મજો આવ્યો કે આખી જિંદગીમાં ન આવ્યો એટલો મૃત્યુ સમય મજો આવ્યો. એનું કારણ આમ હમું દેખાતું હતું કે આગળિયા આ ભાંગલ તૂટલ દેહને છોડીને મારા ગુરુના શરણમાં પાછો નાનો છોકરો થઈને રમવા માંડે. હમું દેખાતું હતું એટલે ઉભરાવે. નકર આવે પૂછડા વાળું થવાનું હોય તો ઉભરો આવે નહીં. કોપે નહીં જ્યાં કાળ, ગુરુ ધ્યાન જેને ઘટમાં. આવો સેવાતણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે. તો મહાપુરુષોએ એની સાધક અવસ્થામાં તો સેવા કરી, સિદ્ધ અવસ્થામાં સેવા કરી છે. સાધક અવસ્થા હતી સંતોની, ત્યાં સુધી દેહ કરીને સદગુરુની સેવા કરી, બીજી ત્રીજી સેવા કરી. હવે સિદ્ધ અવસ્થા પછી જે જ્ઞાન ધ્યાનની વાતો જિંદગી પર્યંત આપને કીધી ને એની સેવા જ બાપુ. હા, અનુભવના શબ્દો, મહા મહેનત કરી, સમરણ ધ્યાન કરી અને જે જ્ઞાનનું દાન આપને આપ્યું ને જીવન પર્યંત, એનો દેહ હાયલો ત્યાં સુધી, દેહ હાયલો ને ત્યાં સુધી જે જ્ઞાનનું દાન આપ્યું એને જીવન પર્યંત એની સેવા છે, એની સેવા છે. બસ જીવન પર્યંત મહાપુરુષોએ આપણા કલ્યાણને માટે સેવાનો ભેગ પહેરી લીધો. આ સ્વરૂપને પામવાને માટે પેલા સદગુરુની સેવા કરી, સદગુરુ પાસેથી આ બોધ પ્રાપ્ત કરી, આ જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણું કલ્યાણ કરવા માટે પાછી સેવા કરી. અને એ ગુરુ સ્વરૂપ જોઈને દાદા કે હું કોઈને નાના માનતો નહીં, હું કોઈને અભણ માનતો નથી, અજ્ઞાની માનતો નથી, હું બધાયને મારા ગુરુનું રૂપ જોઉં છું. અને હું આ જે શબ્દો કહું છું એ મારા સદગુરુ ઉગારામના અનુભવરૂપી બગીચામાંથી ફૂલ વીણી આવી, એનો હાર બનાવી અને શ્રોતારૂપી ભગવાનના ગળામાં નાખીને એની હું પૂજા કરું છું. હું કોઈ બોધ નથી આપતો, હું પૂજા કરું છું. સેવા કે નહીં? સેવા કે નહીં? કે સેવા, સેવા. છેલ્લા શ્વાસ સુધી શરીર ન આયલું તો સેવા, સેવા ને સેવા. હાથ ધ્રુજે, માન બેહાય, ગાદી ઉપર બેહાર્યા પછી માઇક દઈ દો, આપણે એમ થાય કેમ બોલશે, પણ ભાઈ ચાલુ થાય કલાકો સુધી. ઓહો, ગજબ કરી નાખ્યો, ગજબ કરી નાખ્યો. સેવા, સેવા ને સેવા. છેલ્લા શ્વાસ સુધી સમાજના કલ્યાણને માટે સેવા, સેવા ને સેવા. એ ભાળે સૌમાં ભગવાન એને ભાળ્યા એટલે ગાયું બાબુ. એને બધામાં ભગવાન ભાળ્યા એટલે ગાયું.
સેવાતણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે, જેનો ભાવ ઘણો નિર્માન અંતરના સટકે, ઈ ભાળે સૌમાં ભગવાન છેલ્લા શ્વાસ સુધી. બસ તો એવા ગુરુગમ જ્ઞાની રહે નિર્માની, આઠેય પોર હોશિયાર, નિત નિત ધરે ધ્યાન ગુરુનું, અજંપામાં એક તાર લાભું ઈ લટકે. ગુરુગમ જ્ઞાની ઈ કાયમ રહે નિર્માની થઈને, સંતોરિયાને નિર્માની થઈને, ઝીણામાં ઝીણા દાસના દાસ થઈને રહ્યા. ગુરુગમ જ્ઞાની રહે નિર્માની, અને નિર્માનીપણું છે એ જ જ્ઞાનની ઉત્તમ કક્ષા છે. જેણે સુવિચાર લખ્યો હોય એને જ્ઞાન, નમ્રતા એ જ્ઞાનનો માપદંડ છે. જેણે સુવિચાર લખ્યો હોય એને પણ બહુ સારો છે. નમ્રતા છે એ જ્ઞાનનો માપદંડ છે. જેનામાં સાસુ જ્ઞાન છે એના જીવનની અંદર નમ્રતા હોય છે, આધીનતા હોય છે, સરળતા હોય છે, સમભાવ હોય છે. બસ ગુરુગમ જ્ઞાની રહે નિર્માની, આઠેય પોર હોશિયાર શેમાં? કે અજંપામાં એક તાર. આઠેય પોર નામ સ્મરણની અંદર જે હોશિયાર છે, લાભુ ઈ લટકે, ભાવના લટકે. પ્રેમના તરજલાની અંદર આઠેય પોર નામ સ્મરણની અંદર જે હોશિયાર છે, તો ધન્ય છે કે જેને કાંઈક આવા સેવાના ભાવ પ્રગટે છે. સેવા થકી જ કુપાત્ર સુપાત્ર બને છે. જીવણ બાપાએ ગાયું, ગુરુની સેવાએ અભયપદ પામીએ, ગુરુની સેવા મુખેથી વર્ણવી નો જાય. ગુરુની સેવાએ અભયપદ પ્રાપ્ત થાય છે. તો સેવા કરે એને ધન્ય છે, સેવા કરવાની શિખામણ આપે એને ધન્ય છે. તો અહીમદભાઈ કહેતા હતા કે એના બા છેલ્લે દેવારામ બાપાની પોષ મહિનાની બીજે તિથિ હતી કે છેલ્લી આ તિથિમાં જઈ આવો, હવે દેહ હાલે ન હાલે. હું કે રસોડે શા કરતો તો ન્યા વાહે આવ્યો મને મળવા. દીકરાઓ તમે આ કરો છો મને બહુ ગમે છે, મને બહુ ગમે છે. આ ભૂલતા નહીં, આ સેવા કરજો. આવા માતા પિતાને ધન્યવાદ છે કે જેને ગુરુ ભક્તિની નિષ્ઠા છે અને આવી શિખામણ દે. નકર એમ કે પછી બહુ ધક્કા ન ખાતા એમય કે ને કે ભાઈ હું મને રાજી પહોંચ, તમે કરો છો ને એ મને બહુ રાજી પહોંચ. બસ આવી નિખાલસતા છે, આવી જે ભાવના છે, આવી જે ગુરુ ભક્તિની નિષ્ઠા છે, આવો જેને સંતનો મહિમા સમજાણો છે. અને મહિમા સમજાણો છે એ જ નિખાલસ ભાવથી સેવા કરે છે, સત્સંગ કરે છે અને સ્મરણ કરે છે. જેને સમજાણો છે સંતનો મહિમા. સંતને સેવવા એક વાત છે, પણ મહિમા સહિત સમજવા એ બીજી વાત છે. અને સાક્ષાત નારાયણ સ્વરૂપ જાણીને સેવવા એ ત્રીજી વાત છે. એ ત્રીજી વાત છે. એવો સંત મહિમાય પાર હરિજનો જાણે, જેનો ભાવ ઘણો એવો સંત મહિમાય પાર હરિજનો જાણે, પામ્યા સુખય પાર મહારસ માણે. એ તો નિત્ય ગંગામાં
જેની દ્રષ્ટિએ દોષ નાશે હૃદય નિર્મળ થાય જેની દ્રષ્ટિએ દોષ નાશે હૃદય નિર્મળ થાય ગંગા પ્રવાહ અખંડ વહે સંતજનો ગુણ લાગાય નિત્ય વખાણે ગંગા પ્રવાહ અખંડ વહે સંતજનો ગુણ લાગાય નિત્ય વખાણે સંત મહિમાય પાર હરિજનો જાણે જે પામ્યા સુખ પાર મહારસ માણે એ તો નિત ગંગા માના તીર્થ ના તીર્થ સંત સે આપે સદગુરુ મારા શ્યામ તીર્થ ના તીર્થ સંત છે આપે સદગુરુ મારા શ્યામ મહારોગ મટાડી ભવરણ મહારોગ મટાડી ભવરણ ઓળખાવે અખંડ ધામ નામ નિર્વાણે મહારોગ મટાડી ભવરણ ઓળખાવે આત્મ રામ ઓળખાવે અખંડ ધામ નામ નિર્વાણે એવો સંત મહિમાય પાર હરિજનો જાણે પામ્યા સુખ પાર મહારસ માણે એ તો નિત ગંગા માના દસ અવતાર ભગવાન થયા જે સદગુરુદેવ પ્રતાપ દસ અવતાર ભગવાન થયા જે સદગુરુદેવ પ્રતાપ દેવી દેવતા પીર પેગંબરો દેવી દેવતા પીર પેગંબરો ગુરુ ચરણ યાદાર સંત એંધાણે
દેવતા પીર પેગંબરો સદગુરુ દેવ આધાર સંત એંધાણે એવો સંત મહિમાય પાર હરિજનો જાણે પામ્યા સુખ અપાર મહારસ માણે એ તો નિત ગંગા સંત મેળાવો મહાધર્મ છે કરે કર્મનો નાશ સંત મેળાવો મહાધર્મ છે કરે કર્મનો નાશ દર્શન પરસન કૃપા સંતની દર્શન પરસન કૃપા સંતની ઉતારે ભવ પાર લાભો ટાણે દર્શન પરસન કૃપા સંતની ઉતારે ભવ પાર લાભો ટાણે એવો સંત મહિમાય પાર હરિજનો જાણે પામ્યા સુખ અપાર મહારસ માણે એ તો નિત ગંગા માના એવો સંત મહિમા અપાર તે હરિજનો જાણે સંતનો સમાગમ સંતની સેવનાનો મહિમા હરિજનો ભક્તજનો જેણે સેવી અને મહાસુખને પ્રાપ્ત કર્યું એને ખબર છે કે આ સુખ મારા નાથની દયાથી મળ્યું છે. સમૃદ્ધિના સુખ તો કદાચ તમારું પુણ્યનું બળ હોય તો મળે ને એ બહુ મોટી વાત નથી ને કહેવાય હોનાની હાકળ જેટલી લોઢાની બાંધે એટલી જ હોનાની બાંધે કઈ પોછી ન રહી. પણ મહાસુખ કે જે સુખથી પછી બીજું કોઈ સુખ અધિક નહીં સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા વસને બાંધો વિશ્વાસ અડગપણું કોઈ દી ડગે નહીં આવો કરી લીધો જેણે અભ્યાસ. દાદા સાસુ સુખ એને કહીએ કે જેને સદગુરુ મળી ગયા ધ્યાનમાં હો એ સ્વરૂપનું દર્શન થઈ ગયું એ સુખ જેવું બીજું કોઈ સુખ નથી એથી અધિક હોય જ નહીં. જે મહાપુરુષોની વાણીમાં આપને સમજવા મળે મીરાબાઈએ એમ કીધું કે મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. એ મારા સદગુરુ પરમાત્મા તમારું મુખ જોયું તમારું દર્શન અનુભવમાં થયું એથી હવે કાંઈ બીજું સારું છે જ નહીં. એના મુખથી સારું આમ થયું હોય જ નહીં. બ્રહ્મ મુખથી શું સારું હોય ભલામણ. આ જડબાદ ગમે એવા હારા હોય તેમાં શું કાઢ લેવાનું છે. રૂપાળા ગમે એટલા હોય તો ઓ મુખ તો ભવ બંધન છોડાવી નાખે એક વારનું દર્શન. એક વાર ગુરુ દર્શન દેવે ભવ ભવના દુઃખ ન રહેવે. મુખડું જોયું તારું સર્વ જગ થયું ખારું હવે મારું મન રહ્યું છે ન્યારું. હે મોહન હવે તારા મુખડાની બસ તમારું દર્શન કર્યા કરું એ જ ઈચ્છા છે હવે બીજી કાંઈ ઈચ્છા નથી. મળે તોય તમારું શરણ મળે એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. બીજી કોઈ મનમાં આકાંક્ષા નથી. કોઈ આકાંક્ષા નથી. તો ભાઈ આવો સંત મહિમા અપાર હરિજનો જાણે પાયમાં સુખ પાર. સદગુરુ સંતના સમાગમથી જેને મહાસુખ કહેવાય છે જે સુખની કોઈ સીમા નથી
એ સુખ સંતના સમાગમથી ને એની સેવનાથી મળે છે. રશ્મિન બાબુએ વાળિયા ભીલની વાત કરી કે થોડોક સંતનો સમાગમ, લૂંટારો માણક વાલ્મીક ઋષિ થયા અને રામ સ્વરૂપને ઓળખી લીધું. બાબુ, આ સંતના સમાગમનો જ પ્રતાપ કે એક લવ સત્સંગ થયો તો લૂંટારો વાલ્મીક ઋષિ થયા. જો આ સંત મહિમાનો જો બધા પ્રમાણો તમે જુઓ છે ને, પાયમાં સુખ અપાર મહારસ માણે, ચાખવા જેવો રસ હોય તો હરિરસ છે. પાછો પ્રશ્ન ઉભો થયો, હરિરસ કેને કેવો? એ જીભે તો તે પીવાતો નથી, પીવાય. અનુભવ હોય, સંતોની વાણીમાંથી આપને જવાબ મળી જાય કે સોમવલી રસ પાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે, વગડ વંશીને વવન કરાવે વેદવાણી. સોમવલી રસ પાન એને જ અમૃત રસ કહેવાય છે અને એને મહારસ કહેવાય. પાછો પ્રશ્ન ઉભો થયો, સોમવલી એ સોહમ પદ એ સોમવલી રસ પાન છે. ઘૂંટડે ઘૂંટડે જે તમે શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો ને, એ હરિરસ પી રહ્યા છો. ઈ સ્વાદ આખો જુદો છે ને ઈ સ્વાદથી જે આ જીવનમાં આનંદ થાય એ ગમે એટલું મળી જાય તોય ન થાય, ન થાય. મહારસ દાદા એને કહે છે. એથી રસ કોઈ અધિક પીવા જેવો જ નથી. અને આ રસ જેને પીધો અને બીજા બધા રસ ફીકા લાગ્યા. નગર વિષય રસમાં માણસ પ્રાણ છોડી દેવા તૈયાર છે, એટલા વિષય રસ મીઠા લાગે છે. પણ આ રસ પીધો એટલે વિષય રસ તુષ થઈ ગયા, તણખલા જેવા થઈ ગયા, ફીકા થઈ ગયા, ફીકા થઈ ગયા. એવો આ મહારસ છે. અને એ મહારસનું પાન કરવાનો અવસર અત્યારે મનુષ્ય અવતારમાં છે. અને મનુષ્ય અવતારમાં ગુરુ મળ્યા એને ખરેખરો અવસર છે, ખરેખરો અવસર છે. અને ગુરુ મળ્યા એને તો અમૃતનો લોટો આપી દીધો, આપણે પીવા પૂરતી જ વાત. જો પી હગી તો નામનું ઓળખાણ કરાવી, નામનું ધ્યાન આપ્યું ને, એ અમૃતનો કુંજો આપી દીધો. લ્યો, હવે તમારે પીવાય તો પીઓ, ઢોળી ન નાખતા, બીજું તો ઠીક. નામમાં કભાવ થયો ને એટલે ઢોળાઈ ગયું કહેવાય. હો ભાઈ, ગુરુમાં કભાવ થયો એટલે કુંજો ઢોળાઈ ગયો કહેવાય. બરાબર, ઢોળી ન નાખતા. પણ એના એ ભાવ માર્યા કદા આ જન્મે ન પીવાનો, નામ નાના ભાવમાં દેહ છૂટી ગયો તો સદગુરુ એવો દયાળુ બીજે જન્મે પાછો કુંજો પકડાવશે. પણ ભાવ ન તૂટવો જોઈએ, શ્રદ્ધા નો તૂટવી જોઈએ. તોય દયાનો સાગર છે, તોય કરુણાનો ભંડાર, પણ ઢોળાઈ ન જવું જોઈએ. એની તો કાળજી રાખવાની જ છે ભાઈ, એની તો કાળજી રાખવાની જ છે. ભાવ કભાવ ન થઈ જાય એની કાળજી રાખવાની. ફેન ચાલુ કરો. પામ્યા સુખ અપાર તે મહારસ માણે, ઈ તો નિત ગંગા માનાય. એ તો કાયમને માટે જ્ઞાન ગંગામાં ડૂબકી મારી રહ્યો છે. નામ સ્મરણમાં તમે એકાગ્ર બનો, એ જ્ઞાન ગંગાનું સ્નાન છે. આ સ્નાન જન્માંતરોના પાપને ધોઈ નાખે છે. અને આમાં ડૂબકી મારવાથી બે લાભ થાય. ભગવાનના સ્વરૂપનું દર્શન થાય ને પાપ ધોઈ જાય, બે કામ થાય. ભગવાનના સ્વરૂપનું દર્શન થાય આમાં ડૂબકી મારવાથી, અને પાપ ધોવાઈ જાય, બે કામ થાય. એક ડૂબકી એ બે કામ. નામમાં એકાગ્રતા થઈ એટલે સ્વરૂપ દર્શનનો લાભ અને પાપનો અંત. હજી ત્રીજું કામ થાય, પુણ્યના ઢગલા થાય. નામના ફળ જેવું કોઈ ફળ નથી. થોડુંક નામનું ફળ પુણ્યના ઢગલા કરી દે. એક ક્ષણવાર ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટિક જન્મના કરેલા કર્મ ઈ જ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મન માહી. એક ક્ષણવાર ચિત્ત વિરામે જો બ્રહ્મ સ્વરૂપની માહી. કોટી પુણ્યદાન કર્યા એને, તીર્થવ્રત ત્યાં આવ્યું અને અસદગતિ પામેલું કુટુંબ એવા પિતૃન હોત તાર્યું. આવો નામનો મહિમા છે, આવો નામનો મહિમા છે. નિત ગંગા માનાય.
વારંવાર આપને મહાપુરુષોનો સમાગમનો લાભ મળે એ ગંગાનું સ્નાન જ છે. ઓ બાબુ, હા, એ ગંગાનું સ્નાન જ છે. એ કાંઈક ભાગ હોય તો થાય. નથી કહેતા ભાઈ ભાવ તો કીધું નથી, પણ ભાગમાં હોય તો આજકાલ ભાગ ખુલ્યું એટલે બસમાં ટિકિટ લખાવીને ગંગા નહીં આવ્યા. એમ આ જેના ભાગમાં હોય ને એ સત્સંગ કરે ને કેટલાય પર્યાણમાં રહી ગયા, પર્યાણમાં રહી ગયા. જાહુ 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 બહુ બીજી કામ એટલું છૂટ્યું નહીં, છૂટ્યું નહીં, રહી ગયા પર્યાણમાં. નાહી લીધું એને, નાહી લીધું બાબુ. હા, આ તો અઢાણે ટાણું છે, નાહી લેવું ને ગાઈ લેવું, સત્સંગ કરી લેવો અને સ્મરણ કરી લેવું, એનું નામ નાહી લેવું ને ગાઈ લેવું. બરાબર, એનું નામ નાહી લેવું ને ગાઈ લેવું. બસ નવું ગાવું ને ખાવું, ત્રણ કામ કરો. અનુભવ કરવો, એ ખાવું, એ ખાવું, ત્રણ કામ કરી લેવાના છે. બસ જેની દ્રષ્ટિએ દોષ નાશે, હૃદય નિર્મળ થાય, મહાપુરુષની દ્રષ્ટિ પડતા આપણા દોષ ટળી જાય છે. એની કરુણાસભર દ્રષ્ટિથી જે આપણે આપણા જીવનના દોષ ન ટાળી શકતા હોય, પણ શ્રદ્ધાપૂર્વક એવા મહાપુરુષોના સમાગમમાં જઈને એની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડે, દોષ ટળી જાય, કરુણાની દ્રષ્ટિથી ટળી જાય છે. આપણા બળથી ન ટળે, એની કરુણાથી ટળે. લ્યો ને હાવ ચોખા શબ્દોમાં, એની કરુણાથી. કરુણા દ્રષ્ટિ એવી છે, કૃપા દ્રષ્ટિ એવી છે. એ પણ દાદાએ ગાયું, ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. એવી ગુરુની કૃપા છે, જેનું વાણીના વિષયમાં આવતું જ નથી, એવી એની કૃપા છે. મોરાર સાહેબે ગાયું, દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા, મારો ગુરુ છે પરિબ્રહ્મ. સદાય હરિના સંત આવી રૂડી રીત પાડો. છે ને મહાપુરુષોની સાક્ષીઓ છે. જેની દ્રષ્ટિએ દોષ ટળે, હૃદય નિર્મળ થાય, ગંગા પ્રવાહ અખંડ વહે મહાપુરુષોની પાસે. અહો નિશ જ્ઞાન ગંગાનો પ્રવાહ વિહાજ કરે છે, વિહાજ કરે છે, વિહાજ કરે છે. સંતજન ગુણ લાગાય, નિત્ય વખાણે, સંતો મહાપુરુષો એના કાયમને માટે ગુણગાન ગાય. અને સંત સમાગમનો મહિમા કીધા જ કરે છે. કરો ભાઈ, શાસ્ત્રો કહે છે, ધર્મગ્રંથો કહે છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય તો એની સેવના કરી લ્યો. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુ મળ્યા હોય, એ સાધકને માટે સદગુરુ એ જ વેદ મૂર્તિ છે, ને ક્યાંય પાનું ફફોડવા જવું ન પડે. એવા મહાપુરુષોના અનુભવ જ્ઞાનથી વેદ, શાસ્ત્ર, પુરાણો, ધર્મો, ગ્રંથો બધાનો સાર મળી જાય. આપણે અભણને જાજી લપ કરવી નહીં, બધો સાર. અને બધા શાસ્ત્રોનો સાર નામ જ છે. ઓ ભાઈ, દૂધનો સાર ઘી છે, એમ બધા શાસ્ત્રોનો સાર નામ છે, નામ છે. શાસ્ત્રો છે એ દૂધ છે, અને નામ છે એ ઘી છે. શાસ્ત્રો રૂપી દૂધમાંથી નામનો સાર ગ્રહણ કરવાનો, શાસ્ત્રો એને જ આંગળી ચીંધે છે. વેદ પણ એને જ આંગળી ચીંધે છે કે આવડું આ ઘી છે, તત્વમસી અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મિ. એ ઘી હમી આંગળી ચીંધે છે. ઘી સાગી લેજો ભાઈ. શાસ્ત્રમાંથી નામનો મહિમા જાણવાનો છે, અને નામનો મહિમા જાણીને નામ સદગુરુ પાસેથી પ્રાપ્ત કરવાનું. બસ. ગંગા પ્રવાહ અખંડ વહે, સંત જન ગુણ લાગાય, નિત્ય વખાણે. તીર્થના તીર્થ સંત છે આપે, સદગુરુ મારા શ્યામ. સંત છે એ તીર્થનું તીર્થ છે. કેમ તીર્થનું તીર્થ? કે બાલાપણ મેં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ, તીર્થ એની આશા કરે, કબ મળી જાય એવો હરિનો દાસ. તીર્થો એમ કે છે કે વિભૂતિ અમારામાં પગ બોલે તો અમે પવિત્ર થાય. તીર્થના તીર્થ સંત.
ભગીરથે તપસ્યા કરી માતા ગંગાજી પ્રગટ થયા, પ્રસન્ન થયા, પૃથ્વી ઉપર આવવાની હા પાડી. પણ પેલો પ્રશ્ન કર્યો ભગીરથ, હું પૃથ્વી ઉપર આવીશ એટલે લોકો મારામાં પાપ ધોશે, તો એ પાપ મારે ક્યાં ધોવા? એ મારો પ્રશ્ન છે, અમારી મૂંઝવણ છે. આવું એટલે લોકો તરત એનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે મારામાં પાપ ધોશે, તો મારે ક્યાં ધોવા? આ તમારે કાંઈક ઉકેલ લાવી દેવો પડે ભગીરથને. ગંગાજી કે હા, ભગીરથે કીધું ભલે દેવી. જ્યારે સર્વસંગથી વિરક્ત એવી મહાન વિભૂતિ, એવા સંત, એવા ઋષિ મુનિ, એવા મુનિજનો જ્યારે તમારામાં પગ બોળશે ત્યારે તમે પવિત્ર થાય છો, કારણ કે પાપનો નાશ કરનાર શ્રી હરિનો એમાં વાસો છે. તીર્થના તીર્થ સંત છે. અનુભવીએ ગાયું 68 તીરથ સંતના ચરણે. સંતનો સેવક લક્ષ્મીજી સંતના દાસી. 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગંગા ને કોટી કાશી. તીરથના તીરથ સંત સે આપે જે સદગુરુ મારા શ્યામ. મહારોગ મટાડી ભવરણ. મનનું જે અજ્ઞાન છે ને એ ભવરોગ મહારોગ છે. એની ટેબ્લેટ કોઈ મેડિકલમાં ન મળે. મળે મળે અમારા બાપ દીકરો વાયદા ઘરે 2 ટેબ્લેટ લેતો આવો ને. કોઈ બાટલો ચડાવવો પડતો હોય તો એવો કોઈ બાટલો આવતો હોય, ન બાંધે એવો આવે આવે. એ ભવરોગ મટાડવાનું ઔષધ તો ગુરુએ નામ આપ્યું. એ રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય. અંગ પર પીડા આવે નહીં, મહારોગ મટી જાય. મોટું ઔષધ, મોટું ઔષધ. અને આ રોગ છે એ જન્મ જન્મ દુખી કરે. એક જન્મ નહીં, જન્મ જન્મ હેરાન કરે. 4 વ્હીલ લઈને નીકળો ને કૂતરા કડવા દોડે, કઈ લોઢાન ભટકા પર આહે તારે? આ ભવ રોગ હો બાપુ. એમાં એને શું ફાયદો? હાલ, અને ઈ રોડ કાંઈ એના નામનો રજીસ્ટર તો નથી. આ ભવ રોગ જો નિરાયતે ન્યાય નિરાયતે નો બેહવા દે. અને માર્ગમાં પડખે શોખવાળું હોય છે તો કૂતરું વૈસે જ હોય. એ તમારે માર્ક કરવો જ કરી લેજો. વલખેર આડા જ પીડ્યા હોય બાપુ. આ ભવ રોગ બાપુ, ભવ રોગ જન્મ જન્મ દુખી કરે. જન્મ જન્મ દુખી કરે. આ રોગ તો એક જન્મ દુખી કરે. ભવ રોગ જન્મ જન્મ 84 ગયા પછી વધારે દુખી કરે, એમ વાત છે. 84 ગયા પછી વધારે દુખી કરે. આ ભવ રોગ આવો છે એટલે સંતો કે આનું ઔષધ ગોતી લ્યો. ભવ રોગ મટાડવાના વૈદ ગુરુ છે, અને ગુરુ પાસે આ ઔષધ છે. જે સદગુરુ ઔષધ આપે નામરૂપી, એ ઔષધ પાછું કમાવેલું છે એટલે તરત અસર કરે. એને અનુભવ કરીને નામ આપ્યું હોય ને તરત અસર કરે. સમજાય? એ કેળવણી કરેલું ઔષધ છે. કેળવણી. આ સીતોપલાદી 66 પહોરી, 66 પહોર પીપળી મૂળ અને નાગરવેલના પાનને આમ ઘેસા જ કર્યું હોય. ઘેસા જ એને 66 પહોરી ચિત્તોપલાદી કહેવાય. 66 પોર, 66 પોર. આને જિંદગી આખી કમાવ્યા જ કીધું. કમાવેલું ઔષધ બાપુ નામ. નામ સ્મરણ કરી અનુભવ કરી નામ આપ્યું, એ કમાવેલું ઔષધ છે. એ તરત અસર કરે. બરાબર, તરત અસર કરે. મહારોગ મટાડે ભવરણ. મહારોગ કહેવાય છે. રોગ તો ખરો પણ મહારોગ, જે જન્મ જન્મ દુખી કરે. મહારોગ મટાડે ભવરણ.
ઓળખાવે અખંડ ધામ નામ નિર્વાણે. મહારોગ મટાડી અને અખંડ ધામ ઓળખાવે છે. નામ છે એ પરમાત્માનું અખંડ ધામ છે. એ અખંડ ધામની અંદર, નામની અંદર વૃત્તિ વિરામી ગઈ. એ આપણા માટે અખંડ ધામમાં વાસો થઈ ગયો. ઓળખાવે અખંડ ધામ ક્યું કે નામ નિર્વાણે. નામ એ જ નિર્વાણ પદ છે, એ જ આત્મપદ છે, એ જ ઈશ્વર પદ છે. એ પદની અંદર, એ નામની અંદર આપણી વૃત્તિને સ્થિર કરી દીધી. એ ગુરુનો મોટો ઉપકાર છે. એ સદગુરુની મોટામાં મોટી દયા છે. એ સદગુરુની મોટામાં મોટી આપણા ઉપર બાપા કરુણા છે. તમને શરીરમાં તકલીફ હોય તો મજો આવે બાપુ. ખાવાનું મન થાય, હાલો ગમે એવું સારું ખાવાનું હોય, આવે મજા. રોગ છે ત્યાં સુધી હક નથી. રોગ મટી ગયા પછી શાંતિ આવે. નકર ગમે એવું સારું ખાવાનું કોઈક મોરી દે ને તો ઉપકા આવે એવું થાય કે નહીં થાય ને. પણ ધાવ ઉતરા પછી ભૂખ ઉગડે બાબુ, ભૂખ ઉગડે. એમ આ રોગ મટી જાય ને પછી ભજન કરવાની ભૂખ ઉગડે, પછી ભૂખ ઉગડે. આ રોગ હક નો લેવા દે. નિરાંત બેહવાનો દે લ્યો, નિરાંતે બેહવાનો દે. શાંતિ જ ન હોય, શાંતિ જ ન હોય. એટલે ચાલુ સત્સંગે મોબાઈલમાં જાઓ, કોઈનો આવ્યો, જેનો આવ્યો એનો ટણ સાંભળી લે ને. નો હક લેવા દે લ્યો, શું કરો? નો હક લેવા દે. આ ભવ રોગ. ઓળખાવે અખંડ ધામ નામ નિર્વાણે. 10 અવતાર ભગવાન થયા. જે સદગુરુદેવનો પ્રતાપ, ભગવાનના અવતારો થયા, એણે ગુરુનો પ્રતાપ માન્યો છે. ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યામાં પાછા પધાર્યા. ગુરુ વશિષ્ઠ પધાર્યા. પોતાની સાથે નળ, નીલ, અંગદ, હનુમાન બધા વાનરો હતા. એને કીધું કે મિત્રો, આપણે લંકાની અંદર રાવણની સામે યુદ્ધ કરીને વિજય મેળવી શક્યા, એ અમારા ગુરુનો પ્રતાપ. આને પૈગે લાગો. આની કૃપાથી આપણે વિજય મેળવી શક્યા હતા. આપણે લંકામાં હતા, મારો ગુરુ અહીં હતો, પણ અહીં બેઠો બેઠો મને બળ દેતો હતો. વશિષ્ઠ કુલગુરુ પૂજ્ય હમારે, તાકી કૃપા છે દનુજ મન મારે. એની કૃપાથી આપણે રાક્ષસોને જીતી શક્યા. ભગવાન શ્રી મુખે ગુરુનો પ્રતાપ કહે છે. બસ 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ના. સીના નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 અને પરમપદ દીના. દેવી દેવતાઓ, પીર પેગંબરો, ઓલિયાઓ બધા એનો પ્રતાપ માને છે. અનેક સતીનારીઓ જગતની અંદર થઈ સદગુરુના શરણા સેવીને. દેવતાઓ 33 કરોડ દેવ થયા, એની માથે ગુરુ બેઠા છે ને બાપુ, હે કે નથી બેઠા? 5 કરોડની માથે પ્રહલાદ બેઠા છે, 7ની માથે હરિચંદ્ર બેઠા છે, 9ની ઉપર ધર્મરાજા બેઠા છે, અને 12 કરોડની ઉપર બલિરાજા ગુરુ બેઠા છે. 33 કરોડ દેવની માથે ગુરુ બેઠા છે કે નહીં? દેવી દેવતાઓ, પીર પેગંબરો સદગુરુ દેવનો પ્રતાપ માને છે, અને એની કૃપાથી સફળ થયા એમ કહે છે. તો મનુષ્ય અવતારમાં મળ્યા હોય તો સાત્ય પાણી હોવું જોઈએ. ઓહો, દાસ કાટી ગયો, દાસ કાટી ગયો, આવા સદગુરુ મળી ગયા, ન્યાલ થઈ ગયો. સંત મેળાવો મહાધર્મ છે. સંતનો મેળાવો, સંત સમાગમ એ મહાધર્મની ઓળખાણ કરવાનો મેળાવો છે. ખાલી આણવા માણવા ખાવા પીવાનો નથી. મહાધર્મને પ્રાપ્ત કરવાનો મેળાવડો છે. સંત મેળાવો મહાધર્મ છે, અને ઈ મેળાવડાથી જ અનેકને મહાધર્મની ઓળખાણ થઈ ને. આપણે આપણો જ વિચાર કરીએ, મારા ધર્મ કઈ ઓળખાણો કે સંત મેળાવડામાં જવા માંડ્યા થઈ કે એમને ઓળખાઈ. સંત મેળાવો મહાધર્મ છે, કરે કર્મનો નાશ.
આ મહાધર્મની ઓળખાણ થતા કર્મના બંધનમાંથી જીવ છૂટી જાય. સંત મેળાવો મહાધર્મ છે, કરે કર્મનો નાશ, દર્શન પરશન કૃપા સંતની. સદગુરુના દર્શન અને સેવાભાવ કરીને આપણા ઉપર થાય પરશન કૃપા, એ ઉતારે ભવ પાર લાભો ઈ જ ટાણે. એવા મહાપુરુષ પ્રસન્ન થાય ને કૃપા કરે એટલે ઈ જ ટાણે આપણું કામ થઈ ગયું. આપણું કામ થઈ ગયું. જોવો જી શોખોટના શબ્દો તમે જો, ચણાવટ તો જોવો તમે. દર્શન પરશન કૃપા સંતની, ઉતારે ભવ પાર, વિલંબ નહીં લાભો ઈ જ ટાણે. એ જ ટાણે નામ મળ્યું, ત્યાંથી દાસ ન્યાલ થઈ ગયો. જો વિશ્વાસ બંધાય તો, વિશ્વાસ બંધાય તો ત્યાંથી જ ન્યાલ થઈ ગયો. માટે સત્ય જ્ઞાનની અંદર જેણે જાગીને જોઈ લીધું, એને દેહમાં દેહીને ઓળખી લીધો, એનું કામ સફળ થઈ ગયું. એનું કામ સફળ થઈ ગયું. અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે, સંશય સલીલપણું દ્યો ત્યાગી, અરે કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે. દેહ સે પાંચ તત્વનો સયારી, આ દેહ સે પાંચ તત્વનો સયારી, અરે એની નહીં રહે રે એંધાણી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે. સંશય સલીલપણું દ્યો ત્યાગી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે. સગા કુટુંબ દેહ નાશે યારી, સગા કુટુંબ દેહ નાશે યારી, આત્માને નથી રે કાંઈ સગાઈ, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે. એ આત્માને નથી રે કાંઈ સગાઈ, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે. સંશય સલીલપણું દ્યો ત્યાગી, આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે. આત્મા સર્વનો સરખો જાણી,
આત્મા સર્વનો સરખો જાણી સર્વ ઈશ્વર અંશ અવતારી આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે હે સર્વ ઈશ્વર અંશ અવતારી આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે સલીલપણું દ્યો ત્યાગી આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે ઓગમય નાદિનાય અવતારે હે ઓગમય નાદિનાય અવતારે દાસ લાભો ને લીધા ઉગારી આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે એ દાસ લાભું ને લીધા ઉગારી આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે સંશય સલીલપણું દ્યો ત્યાગી આમાં કોઈ જુઓ ને જ્ઞાનમાં જાગે સદગુરુ